હેલો ફ્રેન્ડ, વેલકમ ઓલ ઓન કૃષિ મેટર. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આજે પણ આપણે જનરલ એગ્રીકલ્ચરના એમસીક્યુ છે કે જે કવર અપ કરીશું. અને આપણે આજની એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આજે આપણે છે 4 ડે છે કે જ્યારે એમસીક્યુ સિરીઝ આવી, પરંતુ આવતીકાલે 5th ડેથી તમને 2 વીકેન્ડ એટલે કે ફ્રાઈડે એન્ડ સેટરડે તમને લેક્ચર આવશે. એટલે આજનું આ વીકનું આપણું લાસ્ટ ડે છે એમસીક્યુ સિરીઝનો, અને આવતીકાલે તમને લેક્ચર મળશે સેમ ફ્રાઈડે એન્ડ સેટરડે. હર વીકેન્ડમાં એટલે કે ફ્રાઈડે સેટરડે તમને લેક્ચર મળશે. અને જો સન્ડે મારી પાસે ટાઈમ હશે અને એક લેક્ચર લેવા માટે ઇનફ મટીરિયલ હશે તો હું એગ્રીકલ્ચરનું કરંટ અફેર લઈને આવીશ. પરંતુ જો એવું લાગશે કે એક લેક્ચર માટે ઇનફ છે તો જ આવશે, બાકી એક બે તમને ઇન્ફોર્મેશન હશે તો એના માટે હું સ્પેશિયલ કોઈ લેક્ચર લઈશ નહીં. એ નેક્સ્ટ ટાઈમ જ્યારે હું કરંટ અફેર કરાવીશ ત્યારે તમને બધું એક જોડે કરાવી દઈશ. આની પહેલાં પણ આપણે મેં કરંટ અફેર કે જેમાં સ્પેશિયલી એગ્રીકલ્ચર રિલેટેડ જે પણ છે એનું કરાવેલું છે, તો જે પણ વિદ્યાર્થીઓએ ના જોયું હોય તો એ લોકો અગાઉનું જોઈ લેજો કે જેથી આઈડિયા આવે. અને આપણે હવે નવું એમાં એડ ઓન કરતા જશું. ત્યારબાદ આપણે વાત કરીએ તો આજની એમસીક્યુ સિરીઝનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, અને આજે પણ હું તમારા માટે સમજ લઈને આવેલું છું કે જેથી આપણે કન્ટિન્યુ 2-3 દિવસ જો આ સમની પ્રેક્ટિસ કરીએ તો તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને એક્ઝામમાં આવી રીતે પૂછાય તો તમને ઇઝીલી આવડી જાય એટલા માટે. તો આપણો આજનો એમસીક્યુ છે કે ભીની જમીનના નમૂનાનું જો વજન 540 ગ્રામ હોય. કેટલું છે વજન? 540 ગ્રામ. હવે તમને ફોર્મ્યુલા તો ખ્યાલ જ છે, અને જો તો પણ અત્યારે કોઈ નવા આપણી એમસીક્યુ સિરીઝમાં જોડાયેલા હોય તો જો એ લોકોને ફોર્મ્યુલાની ખબર ના હોય તો એમના માટે આપણે જણાવી દઈએ કે આપણે આ જે નમૂનો છે એટલે કે જે જમીનનો નમૂનો છે કે જેમાંથી ભેજનું કેટલા ટકા પ્રમાણ રહેલું છે એ આપણે શોધવાનું છે. તો જમીનના નમૂનાનું જો આપણે એનું જે છે ફોર્મ્યુલા એમાં આપણે હ્યુમિડિટી તરીકે કન્સિડર કરીએ. અને ત્યારબાદ છે ભીની જમીનના નમૂના, એટલે કે પેલા જ્યારે ભીની જમીન હોય કે જેને આપણે વેટ એટલે ભીનું, તો વેટ WT તરીકે આપણે એને કરીએ કન્સિડર. ત્યારબાદ છે ડ્રાય વેટ, એને DT તરીકે કન્સિડર કરીએ છીએ, ડ્રાય વેટને. અને અંડરરૂટ નહીં, છેદમાં પણ DT આવશે. અંડરરૂટ યાદ આવી જાય છે મને, છેદમાં પણ DT આવશે. અને ઇન્ટુ 100 આપણો આ ફોર્મ્યુલા છે, ઇન્ટુ 100. તો અહીંયા ભીની જમીનના નમૂનાનું વજન કેટલું છે? 540 ગ્રામ. અને એમાંથી કેટલું માઇનસ કરવાનું છે? ઓવનમાં સૂકવ્યા બાદ, એટલે કે એમાં ઓવનમાં સૂકવી દીધું એટલે જે ભેજ હતો એ જતો રહ્યો છે. કેટલો ગયો છે? તો 40 ગ્રામ ગયો છે. એટલે અહીંયા આપણે આવશે -500, અને છેદમાં પણ આવશે 500, કેમ કે આપણે લેવાનો ડ્રાય વેટ છે આ ફોર્મ્યુલા મુજબ. તો શું આવશે છેદમાં? 500. અને ઇન્ટુ આપણે 100 કરવાના છે. આ ઇન્ટુ 100 ભૂલાય નહીં, વ્યવસ્થિત રીતે જોજો, કેમ કે જો આ 100 ભૂલાઈ જશે તો ખૂબ જ એવો આન્સરમાં ફેર આવી જશે. એટલે આ 100 અને અહીંયા 00 બને ગયા. તો ઉપર કેટલું આવશે? 540માંથી 500 જશે તો 40 વધશે, તો 40/5 એટલે 8 આપણો રાઈટ આન્સર આવશે. કેટલો આવશે? 8, કેમ કે 8 5 40, એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે 8. કેટલો આવશે? 8. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જે પાણીની વિદ્યુત વાહકતા 0.75 થી 2.25 ડેસીસાયમન પ્રતિ મીટર નોંધાય તો તે પાણીને કયા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવેલું છે? તો એમાં વધુ ખારસવાળું પાણી તરીકે આપણે એને વર્ગીકૃત કરીએ છીએ. અને અહીં એક્ઝામમાં એવો પણ આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે કે પાણીની વિદ્યુત વાહકતાનો એકમ કયો છે? તો પાણીની વિદ્યુત વાહકતાનો જો એકમની વાત કરવામાં આવે તો ડેસીસાયમન પ્રતિ મીટર છે. શું છે ડેસીસાયમન પ્રતિ મીટર? એ પાણીની વિદ્યુતતાનો એકમ છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે,
ભીની જમીનના નમૂનાનું વજન 180 ગ્રામ છે. સેમ આપણે અગાઉ જે ટાઈપના દાખલા કરેલા છે એ જ ટાઈપનો આ નવો સમ છે. તો હવે ફોર્મ્યુલા તો તમને ખ્યાલ છે, હું ડાયરેક્ટ રકમ જ મૂકી દઉં છું અને આપણે કેલ્ક્યુલેટ કરીએ. શું છે તો કે ભીની જમીન છે કે જેનું નમૂનાનું વજન છે 180 ગ્રામ અને તેને ઓવનમાં મૂકી દીધો. એટલે કે આ જે ભીની જમીનનો નમૂનો હતો કે જેને આપણે ઓવનમાં મૂક્યો છે અને ઓવનમાં મૂક્યો એટલે શું થાય તો કે ભેજનું પ્રમાણ જતું રહે, એટલે સુકાઈ ગયો એ જમીનનો નમૂનો અને એ સુકાઈ ગયા બાદ કેટલું વધે છે 90 ગ્રામ અને નીચે પણ છેદમાં 90 ગ્રામ આવશે અને ઇન્ટુ 100 શું આવશે ઇન્ટુ 100 એટલે કે 180 માંથી 90 જાય તો કેટલા વધશે 90 વધશે અને નીચે છેદમાં પણ આપણને 90 જોવા મળે એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે 100. કેમ કે આ 90 જે છે એ કેન્સલ થઈ જશે અને ઇન્ટુ 100 વાળા 100 વધશે એટલે જે જમીન છે કે જેમાં ભેજનું પ્રમાણ આપણને 100% જોવા મળશે. આ કેન્સલ થશે એટલે આ 100 વધશે એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે 100 કે જમીન જે છે જમીનનો જે નમૂનો હતો કે જેમાં ભેજનું પ્રમાણ આપણને 100% જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખેત પેદાશોની વ્યાજબી કિંમતો સુનિશ્ચિત કરવા માટે કઈ યોજના બહાર પાડી છે? એટલે કે ખેડૂતો જે ઉત્પાદન કરે છે, જે ખેત પેદાશો મેળવતા હોય છે અને એ જે ખેત પેદાશો હોય કે જેની આપણને બજારમાં સારી એવી કિંમત મળી રહે એ માટે કઈ યોજના છે? તો એના માટે છે પીએમ આશા. કઈ યોજના છે? પીએમ આશા. પીએમ કિસાન યોજના જે છે કે જે શ્રીમંત અને મધ્યમ જે ખેડૂતો હોય છે અથવા તો નાના ખેડૂતો હોય છે તો એ લોકોને યરલી 6,000ની સહાય કરવામાં આવે છે. કેટલા? 6,000 રૂપિયા આપવાના હોય છે અને કેવી રીતે આપે છે તો કે 2,000નો ઇન્સ્ટોલમેન્ટ સ્વરૂપે વર્ષમાં 3 વખત આપે છે. કેટલી વખત આપે છે? વર્ષમાં 3 વખત પીએમ કિસાન યોજનામાં. ત્યારબાદ છે પીએમ એફબીવાય એટલે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કે જેમાં આપણને પ્રીમિયમ પૂરું પાડે છે અને આ જે પ્રીમિયમ હોય છે કે જેમાં હોર્ટિકલ્ચર ક્રોપ હોય એટલે કે કંઈ પણ બાગાયતી પાકો હોય તો એમાં 5%નું આપણને પ્રીમિયમ મળે છે. કેટલું મળે છે? 5%નું પ્રીમિયમ આપણને મળે છે. અને જો ખરીફ પાક હોય તો એમાં આપણને 2%નું પ્રીમિયમ મળે છે. કેટલું મળે છે ખરીફ પાકમાં? 2%નું. અને રવિ પાક જે હોય તો એ રવિ પાકમાં 1.5% પ્રીમિયમ મળે છે. કેટલું? 1.5%. એટલે કે બાગાયતી પાકો હોય તો એમાં 5%નું આપણને મળે છે, ખરીફ પાકોમાં 2%નું અને રબી એટલે કે શિયાળામાં જે પાકો લેવામાં આવતા હોય તો એમાં આપણને 1.5%નું પ્રીમિયમ મળે છે. અને આ પીએમશ્રી યોજના જે છે કે જે શિક્ષણ માટેની યોજના છે, શેના માટેની છે? એજ્યુકેશનને લગતી યોજના છે. પીએમશ્રી યોજના એજ્યુકેશનને લગતી યોજના છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય વિષુવવૃત્તીય કૃષિ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? એટલે કે વિષુવવૃત્તીય જે પ્રદેશ હોય છે કે જ્યાં કૃષિ સંશોધન કેન્દ્ર આવેલું છે આંતરરાષ્ટ્રીય લેવલનું છે તો એ આપણું છે કોલંબિયા. શું છે? કોલંબિયા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય સૂકા પ્રદેશો માટેનું કૃષિ સંશોધન કેન્દ્ર છે કે જે ક્યાં આવેલું છે? તો આંતરરાષ્ટ્રીય જે સૂકા પ્રદેશો હોય કે જેને આપણે ડ્રાયલેન્ડ તરીકે ઓળખતા હોઈએ છીએ તો એ ડ્રાયલેન્ડ એગ્રીકલ્ચર માટેનું જે છે કે જે સિરિયા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? સિરિયા ખાતે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય પશુ ચિકિત્સા સંશોધન પ્રયોગશાળા કઈ જગ્યાએ આવેલી છે? તો આંતરરાષ્ટ્રીય જે પશુ ચિકિત્સા સંશોધનની પ્રયોગશાળા છે કે જે કેન્યા ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? કેન્યા. એટલે અહીં આપણો રાઈટ આન્સર છે કેન્યા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે,
રાષ્ટ્રીય દાડમ અનુસંધાન કેન્દ્ર ક્યાં આવેલું છે? એટલે કે નેશનલ લેવલનું જે દાડમનું સંશોધન કેન્દ્ર છે કે જે સોલાપુર છે કે એના ખાતે આવેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય ઊંટ અનુસંધાન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ઊંટ માટેનું જે રાષ્ટ્રીય અનુસંધાન કેન્દ્ર છે કે જે બિકાનેર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? બિકાનેર. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય કૃષિ કીટ નિયંત્રણ સંશોધન બ્યુરો એ ક્યાં આવેલું છે? તો કીટ નિયંત્રણ સંશોધન બ્યુરો છે કે જે બેંગ્લોર ખાતે આવેલું જોવા મળે છે. ક્યાં આવેલું જોવા મળે છે? બેંગ્લોર. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય જમીન સર્વે અને જમીન વપરાશ એનું માટેનું જે સંશોધન કેન્દ્ર છે કે જે ક્યાં આવેલું છે? એટલે કે રાષ્ટ્રીય જમીન સર્વે અને જમીન વપરાશ સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે? તો એ નાગપુર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? નાગપુર ખાતે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અનાજ વર્ગના પાક માટે કયું જૈવિક ખાતર કે જે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે? તો અનાજ વર્ગની જો વાત કરવામાં આવે તો નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે એઝોટોબેક્ટર. પરંતુ જો અહીં કઠોળ વર્ગના પાકની વાત કરવામાં આવેલી હોત તો કઠોળ વર્ગ માટે આપણો રાઈટ આન્સર આવત રાઇઝોબિયમ. શું આવત? કઠોળ વર્ગ માટે રાઇઝોબિયમ. અને અહીંયા અનાજની વાત કરેલી છે એટલે અનાજ માટે આવશે એઝેટોબેક્ટર. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બ્લુ ગ્રીન આલ્ગી એ શું છે? તો બ્લુ ગ્રીન આલ્ગી જે છે કે જે એક પ્રકારની લીલ છે. શું છે? લીલ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મહુડાના ખોળમાં કયું તત્વ હોય છે? તો મહુડાનો જે ખોળ હોય છે કે જેમાં સેપોનિન તત્વ હોય છે. અને આ જે સેપોનિન તત્વ હોય છે કે જે પ્રાણીઓ ખાય તો એને સાઇડ ઇફેક્ટ થાય છે, એટલે કે એના માટે હાર્મફુલ હોય છે. સેપોલિન તત્વ જે છે કે જે મહુડાના ખોળમાં આપણને જોવા મળતું હોય છે. અને ત્યારબાદ આપણી આજની જે એમસીક્યુ સિરીઝ છે એનો લાસ્ટ ક્વેશ્ચન છે, વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર થતા કેટલા દિવસ લાગે છે? તો વર્મી કમ્પોસ્ટ ખાતર છે કે જે તૈયાર થતા ટોટલ 45 દિવસ લાગે છે. કેટલા લાગે છે? 45 દિવસ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જે અહીં પૂર્ણ થાય છે. કાલે આપણી એમસીક્યુ સિરીઝ નહીં આવે, પરંતુ કાલે આપણો આ જે વીક છે એનો વીકેન્ડ માટે આપણે જે લેક્ચર ગોઠવેલા છે તો એ લેક્ચર આવશે. એટલે કે આવતીકાલે ફ્રાઈડે અને હા, ફ્રાઈડે અને સેટરડે 2 દિવસ આપણે આવશે, લેક્ચર આવશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.